નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી। ચાલો નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ। ભારતે નેપાળને થેલેસેમિયા અને સિકલ સેલ રોગ માટે 20 લાખ રૂપિયાની દવાઓ અને કીટ મોકલી। પહલગામ આતંકી હુમલા પછી કાર્યવાહીમાં ગતિ આવી। આતંકી હુમલામાં સામેલ 3 આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી। 3 આતંકીઓ લશ્કર સાથે જોડાયેલા છે અને હુમલા મામલે એસઆઈટીએ 150થી વધુ લોકોની પૂછપરછ કરી। સંસદ ભવનના સંકુલમાં સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષ નેતાઓએ આતંકવાદ સામે લડવામાં અને સરકારની કાર્યવાહીમાં સંપૂર્ણ સહયોગની ખાતરી આપી। સમગ્ર દેશમાં પહલગામ આતંકવાદી હુમલામાં પર્યટકોના મોત નિપજ્યાની ઘટનામાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે, ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે દેશભરમાં ઠેર ઠેર શ્રદ્ધાંજલિઓ કેન્ડલ માર્ચના આયોજન કરવામાં આવ્યું। પહલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે ઘણા બજારો બંધ રાખવામાં આવ્યા। ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે સિક્કિમમાં 1000થી વધુ પર્યટકો ફસાયા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ગુજરાતમાં વસતા પાકિસ્તાનીઓ મામલે મોટું નિવેદન। પાકિસ્તાની પીડિતોને કોઈ હેરાનગતિ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે। પાકિસ્તાની હિન્દુ નાગરિકોના વિઝા સાથે જોડાયેલા મોટા સમાચાર। પાકિસ્તાની હિન્દુ નાગરિકોના વિઝા રદ કરવામાં નહીં આવે। ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં માર્યા ગયેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। આવા જ વિડીયોઝ માટે જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે। આભાર।